બાજરી, જુવાર અને મકાઈ ત્રણેયનો લોટ મિક્સ કરીને મેં રોટલો બનાવ્યો છે। ત્રણેય સરખા ભાગે મિક્સ કરીને મેં આટલો લોટ લીધો છે। આટલા લોટનો એક રોટલો બની જાય છે। એની અંદર થોડું મીઠું એડ કરીશું। ત્યાર પછી થોડું પાણી નાખીને આપણે એનો લોટ બાંધતા જઈશું। આવી રીતે થોડું જ એડ કરવાનું છે। જો વધી જશે તો રોટલો નહીં સરખો બને। થોડું નાખતું છે અને સરસ રીતે આવી રીતે લોટ બાંધી લીધો છે। ત્યાર પછી એને હથેળીની મદદથી આપણે સરસ રીતે મસળી લેવાનું છે। જેટલી વાર વધુ મસળશું એટલો રોટલો સરસ બનશે। આવી રીતે સરસ રીતે આપણે મસળી લઈશું। એકદમ સરસ લોટ મસળાઈ જશે એટલે એકદમ ભેગો થઈ જશે અને લોટ વાસણ સાથે ચોટશે નહીં એવો આપણે મસળી લઈશું। ત્યાર પછી એનું એકદમ રાઉન્ડ બનાવીશું। એકદમ ગોળ રાઉન્ડ બનાવીને હાથેથી આપણે એને સરસ રીતે બે હાથેથી શેપ આપીશું। ત્યાર પછી એને એકદમ વ્હીલ જેવું બનાવીશું। આવી રીતે કરવાનું છે। પછી વ્હીલની જેમ આપણે શેપ આપીશું। ધીમે ધીમે આવી રીતે આંગળીથી આપણે એને શેપ આપીશું। ત્યાર પછી એને બે હાથની મદદથી આપણે એને ટીપીશું। ધીમે ધીમે આ રીતે આંગળીથી મેં ટીપી લીધો છે। આ રીતે સરસ રોટલો ટીપાઈ ગયો છે। પછી ત્યાર પછી જો કોઈ ભાગ જાડો રહી ગયો હોય તો એને આપણે આંગળીની મદદથી થોડું દબાવીને વ્યવસ્થિત કરીશું। આવી રીતે કોઈ તિરાડ પડી હોય તો પાણી લગાવીને કરતું જવાનું। ત્યાર પછી આપણે તાવડી ગરમ કરવા અગાઉથી મૂકી દીધી છે। એની ઉપર આપણે પછી એને ધીમેથી શેકવા માટે મૂકીશું। જે લોકો પહેલી વખત બનાવતા હશે એનો પણ સરસ બનશે જો તમે લોટ સરખી રીતે મસળી કરશો તો। આવી રીતે એક બાજુ ચડી જાય એટલે આપણને ઉપર આવું દેખાય। એકદમ કોરો રોટલો થઈ જાય ઉપરની બાજુ ત્યારે આપણે ફેરવવાનું છે। આવી રીતે છરીથી જો ચેક કરવાનું છે। જો ચોટેલો હોય તો હજી નીચે ચડ્યો ન હોય। ત્યાર પછી આપણે એને ધીમેથી ફેરવી લઈશું। ત્યાર પછી આપણે બીજી બાજુ પણ આવી રીતે શેકી લઈશું। રોટલો હંમેશા તાવડીમાં જ કરવાનો જેથી એકદમ સરસ રીતે શેકાઈ જાય। આવી રીતે બીજી બાજુ શેકાઈ જાય પછી એને આગળની બાજુ થોડી વાર માટે શેકી લઈશું। આ રીતે બંને બાજુ ચડી ગયો છે રોટલો। જો તમને મારી રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરો।